આજે આપણે એક નવી રેસીપી બનાવવાના છીએ. તમે એને પેનકેક પણ કહી શકો છો, ચીલા પણ કહી શકો છો, અને એકદમ હેલ્ધી છે અને ફટાફટ પણ બની જાય છે. તો આ માટે મેં એક મકાઈ લીધી છે અને આ રીતે ક્રશ કરી લીધી છે. હવે એમાં ચોપરમાં આપણે ડુંગળી, આદુ, મરચાં એ આ રીતે ઝીણા ક્રશ કરી લેવાના છે અને એ એડ કરી દઈશું. સાથે જ આપણે 2 બટેકા જેટલા આવી રીતે એકદમ ઝીણું છીણી લેવાના છે અને ધોઈ અને એડ કરીશું. હવે આપણે મસાલા પણ એડ કરીશું. ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, હિંગ, થોડો એવો ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો, આમચૂર પાવડર, મીઠું સ્વાદ મુજબ એડ કરીશું અને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે એકદમ ઝીણી સમારી આપણે થોડી એવી કોથમીર પણ એડ કરીશું. 2 ચમચી જેટલો બેસન એડ કરવાનો છે અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. અને મિક્સ કરી લઈશું અને થોડી વાર આ રીતે આપણે થોડું એવું રહેવા દઈશું જેથી કરી પાણી છૂટું પડવા લાગી જાય. હવે આપણે એક તવો ગરમ કરીશું, એમાં તેલ લગાવી દઈશું અને આ રીતે આપણે પાથરી લઈશું આ ચીલા ટાઈપ. અને તમે ઘી પણ લગાવી શકો છો અને આ રીતે આપણે ઢાંકીને બંને બાજુ ધીમા ગેસે શેકવાના છે જેથી કરી અંદરથી પણ વ્યવસ્થિત ચડી જાય. આમાં તમે પનીર, ચીઝ કાંઈ પણ એડ કરવું હોય તો કરી શકો છો. દરરોજ શું બનાવું નાસ્તામાં એવો વિચાર આવે તો તમે આવી રીતે પેનકેક, મકાઈની ચીલા કોઈ પણ તમે નામ આપી શકો છો અને બનાવી શકો છો. અને આને સોસ જોડે આપણે સર્વ કરીશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો